જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા જ વિડીયોમાં। તો આવી ગયા સવી તમારા માટે એક રાશિ વિશે નવો જ વિડીયો લઈને। વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો અને નવા હોવ તો મારી ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરજો। હવે વિડીયોની શરૂઆત કરીએ જરા પણ મોડું કર્યા વિના। શનિ હાલમાં તેની પોતાની રાશિ કુંભ રાશિમાં છે અને આવતા વર્ષે માર્ચ મહિનામાં તેની પોતાની રાશિને વિદાય આપશે। શનિ કુંભ રાશિમાંથી બહાર નીકળીને મીન રાશિમાં સંક્રમણ કરશે। જાણો, શનિદેવ પોતાની રાશિ કુંભ રાશિમાંથી બહાર આવવાથી આ રાશિના લોકોને શું પરિણામ આપશે। ગ્રહોના ન્યાયના દેવતા શનિ હાલમાં પોતાની રાશિ કુંભ રાશિમાં બિરાજમાન છે। કુંભ રાશિમાં શનિનું સંક્રમણ તમામ 12 રાશિઓ તેમજ દેશ અને દુનિયાને અસર કરે છે। શનિએ લગભગ 30 વર્ષ પછી તેની મૂળા ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે। લગભગ 2.5 વર્ષ સુધી કુંભ રાશિમાં રહ્યા બાદ શનિ 29 માર્ચ 2025ના રોજ વિદાય લેશે। કુંભ રાશિમાંથી શનિના પ્રસ્થાનથી 5 રાશિઓ પર સીધી અસર થશે। જાણો, કુંભ રાશિમાંથી શનિના પ્રસ્થાનથી કઈ રાશિઓ પર અસર થશે અને કુંભ રાશિના લોકોને કેવા પરિણામો મળશે। શનિ કુંભ રાશિ છોડશે ત્યારે આ 5 રાશિઓ પર થશે અસર। 29 માર્ચ 2025ના રોજ શનિ કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે। કુંભથી મીન રાશિમાં શનિના સંક્રમણને કારણે મીન, કુંભ, મેષ, સિંહ અને ધનુ રાશિના લોકો પ્રભાવિત થશે। મીન રાશિમાં શનિના સંક્રમણ સાથે મેષ રાશિ પર શનિની સાડાસાતીનો પ્રથમ તબક્કો, મીન રાશિ પર બીજો તબક્કો અને કુંભ રાશિમાં ત્રીજો કે અંતિમ ચરણ શરૂ થશે। પોતાની રાશિ કુંભ શનિનું કુંભ રાશિમાંથી બહાર આવવાથી માનસિક પીડામાંથી રાહત મળશે। સન્માન અને આદર મળવાનું શરૂ કરશે। આત્મવિશ્વાસ વધશે। નિર્ણય લેવાની ક્ષમતા વધશે। અટકેલા કામ પૂરા થશે। ભાઈ બહેન સાથેના સંબંધો સારા રહેશે। લગ્નની તકો રહેશે। વૈવાહિક જીવનની સમસ્યાઓનો અંત આવશે। આવકના નવા સ્ત્રોત બનશે। જમીન, મકાન અને મિલકત સંબંધિત સમસ્યાઓનો અંત આવશે। કોર્ટમાંથી કોઈને રાહત મળી શકે છે। કુંભ રાશિમાં શનિના સંક્રમણને કારણે શનિની આ રાશિઓ પર ત્રાસી નજર છે। હાલમાં શનિ કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો છે। શનિ હાલમાં પૂર્વવર્તી સ્થિતિમાં છે। શનિ કુંભ રાશિમાં હોવાને કારણે કુંભ, મકર અને મીન રાશિ પર શનિની સાડાસતીની અસર જોવા મળે છે। કર્ક અને વૃશ્ચિક રાશિ પર શનિ ધૈયા ચાલી રહી છે। અમે એવો દાવો કરતા નથી કે આ લેખમાં આપવામાં આવેલી માહિતી સંપૂર્ણપણે સાચી અને સચોટ છે। આને અપનાવતા પહેલા સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતની સલાહ ચોક્કસ લો। જય શનિદેવ મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આભાર। જય શ્રી કૃષ્ણ।